વહીવટી વોર્ડ નંબર 3 ની કચેરી વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલી વહીવટી વોર્ડ નંબર 3 ની કચેરીમાં કે જે આંગણવાડીની હેલ્પર બહેનો પોતાની પડતર માંગણી ન થતાની સાથે જ ભારે સૂત્રોચ્ચાર કર્યા છે। 18 થી 20 માર્ચ સુધી તમામ કામગીરી બંધ રાખી અને હડતાલ પર જવાનો નિર્ણય લીધો છે। સાથે જ તમામ જે હેલ્પર એટલે કે આ જે તમામ બહેનો છે તેઓ એકત્રિત થયા છે, ભેગા થયા છે અને સીડીપીઓને આવેદનપત્ર આપી અને રજૂઆત કરી છે। પોતાની પડતર માંગણીઓ પૂર્ણ થાય તે માટે સૂત્રોચ્ચાર કરી અને વિરોધ નોંધાવી રહ્યા છે। વડોદરા શહેરમાં આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોએ પડતર માંગણીઓને લઈને સરકાર સામે વિરોધ નોંધાવ્યો છે। ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ મોટી સંખ્યામાં જે બહેનો છે ફતેગંજ વોર્ડ નંબર 3ના વહીવટી કચેરી પહોંચી સૂત્રોચ્ચાર કર્યા છે। ત્યારબાદ સીડીપીઓ પ્રોગ્રામ ઓફિસરને આવેદનપત્ર સુપ્રત કર્યું છે। બહેનો રજૂઆત કરી છે કે મોંઘવારીના સમયમાં વર્કરને માત્ર 10,000 અને હેલ્પરને 5,000 જેટલું માનદ વેતન આપવામાં આવે છે, જે જીવન નિર્વાહ માટે પૂરતું નથી। હાઈકોર્ટના નિર્દેશ છતાં 24,500ના વેતન ધોરણનો અમલ કરવામાં આવ્યો નથી। ઉપરાંત આંગણવાડી કેન્દ્રો ચલાવવા માટે જરૂરી ફ્લેક્સી ફંડ, તાલીમ ભથ્થા અને અન્ય ગ્રાન્ટ લાંબા સમયથી ન મળતા હોય ત્યારે ઘણીવાર પોતાના ખિસ્સામાંથી ખર્ચ કરવો પડે છે। ટેકો એપ્લિકેશન સહિતની ઓનલાઈન કામગીરીના વધતા બોજા સામે રોષ પણ વ્યક્ત કર્યો છે। સરકાર દ્વારા માંગણીઓ અંગે કોઈ હકારાત્મક નિર્ણય ન આવતા સંગઠને જાહેરાત કરી હતી કે આગામી 18, 19 અને 20 માર્ચ દરમિયાન તમામ આંગણવાડી વર્કર અને હેલ્પર રજા રિપોર્ટ આપી ઓનલાઈન તથા ઓફલાઈન કામગીરીથી અળગા રહેવા અને હડતાલ પાડશે। વય 60 વર્ષ કરવા અને બાકી ભથ્થાની ચૂકવણી અંગે નિર્ણય ન લેવાય તો આ આંદોલન વધુ ઉગ્ર બનશે તેવી પણ ચેતવણી આપી છે। આંગણવાડીની ઓફિસ છે ત્યાં આગળ આવ્યા છે અને અમે અમારી સીડીપીઓ મેડમ છે એમને રજૂઆત કરી છે અને અહીંયાથી અમે પ્રોગ્રામ ઓફિસર સાહેબ મેડમને પણ રજૂઆત કરવા જઈ રહ્યા છે। અમારી માંગણી છે કે અમે 5 તારીખથી જે ઓનલાઈન કામગીરી બંધ કરી હતી પણ સરકારે આજ સુધી કંઈ અમારી સામે જોયું નથી, એટલે અમે 18, 19 ને 20 સદંતર કામગીરી બંધ, એટલે બાળકોનું પોષણ બધું જ તદ્દન અમે આંગણવાડીને તાળા મારવા પર આવી ગયા છે। રીટાબેન રાઠોડ।